मात्र 70 रुपये में। नमस्कार दोस्तों, आप सबका मैं एक बार फिर से स्वागत करता हूँ हैप्पी जर्नी यूट्यूब चैनल के अंदर। तो दोस्तों आज हम लोग आ चुके हैं खेड़ा जिले के भागवेल तहसील के अंदर। आज यहाँ पर भाती जी महाराज का बहुत बड़ा मेला लगने वाला है। ये हमारा एंट्री गेट है। यहाँ से हम लोग 500 मीटर जितने अंदर जाएंगे वहाँ पर है मंदिर। उस मेले के अंदर क्या क्या आपको देखने को मिलेगा, 2025 का ये बहुत बड़ा मेला है। तो चलिए अंदर चलते हैं और आपको भी इस मेले की पूरी जानकारी देते हैं। તો વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. આપણા ફાગલ દુકાનમાં શોપિંગ કરાવું છું. તલવાર ચિલ્લા ઇલેક્ટ્રોનિક દુકાન છે. તલવાર 550 થી સ્ટાર્ટિંગ થાય તો દરેક વસ્તુ મળી જશે. બરાબર. આ તલવાર બધી આપણે ઓરિજિનલ જ આવશે. ઓરિજિનલ જ આવે. એમાં દરેક વસ્તુ 500 થી સ્ટાર્ટિંગ થાય તો 2 થી 25,000 લગી મળે. તલવારમાં તમારે આ ઓરિજિનલ વસ્તુ આવશે. બોલતા નહીં ચાલે. ओरिजिनल वस्तु आवे छे बराबर. आप 1200 रुपये में पड़े. 1200 रुपये. तो दोस्तों फाइनली हम लोग पहुंच चुके हैं 3 रास्ते के ऊपर और आप देख पाएंगे कि इस तरफ जो ये रास्ता जा रहा है ये हमारे भाती जी महाराज के मंदिर की तरफ जा रहा है। मैक्सिमम 200 मीटर जितना अंदर मंदिर है और इस साइड में जो पीछे वाला रास्ता जा रहा है ये जा रहा है खाकरियावन, जो हमारे भाती जी महाराज की अमर भूमि है। तो पहले हम लोग क्या करेंगे, दर्शन करने के लिए मंदिर में जाएंगे, वहाँ पर दर्शन करेंगे, आपको भी दर्शन कराएंगे। उसके बाद में जो अमर भूमि है खाकरियावन वहाँ भी आपको ले चलेंगे। तो चलिए मंदिर की तरफ चलते हैं, फिर आपको આપે છે કે એ ભાતીજી તમારી ગાયો છે એ ગાયો આ તત્વનો ખસમ પઠાણ મોકી જાય છે એટલે તરત ભાતીજી મહારાજ લગ્ન મંડપોથી ચોરીમાંથી ઊભા થઈ જાય છે અને એમને જનૂન ચડે છે અને તરત તલવારને એક ઝાટકે એ વરમાળા તોડી નાખે છે અને ચડે છે એ કોઈના રોકતા નથી અને ઘોડે સવારી થઈ તીરકાંઠો લઈને કાંકરિયાવનના માર્ગે પડે છે અને ત્યાં આગળ ખાકરિયાવનની અંદર કાસમ પઠાણ અને ભાતીજીનો બેટો આવે છે અને ત્યાં આગળ એક મોટું ધીંગાણું થાય છે. ભાતીજી એકલા હાથે 360 મુગલ મારે છે. તે વખતે ગુહાદેવ એ પણ એમની વારે ચડે છે અને એ પણ આ કાસમ પઠાણના જે કંઈ સૈનિકો હતા એને ડાંગ મારે છે. એક કાણીઓ સિપાઈ હતો એ ખાખરાના પોતે સંતાયેલો હોય છે અને ભાતી જ્યારે પોતાની ગાયો લઈને પોતાના વતન ફરતા હોય છે તે વખતે પાછળથી ઘા કરે છે અને ભાતીજીનું મસ્તક નીચે પડે છે અને ધડ લડે છે. તે વખતે ધડની અંદર 2 હાથની અંદર તલવાર હોય છે અને ધડ લડતું હોય છે અને તે વખતે જે કંઈ સૈનિકો રહ્યા હતા એનો નાશ કરે છે અને મસ્તકને જે હોય એ નાગદેવ એનો છાયો કરે છે. અને આ રીતે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયોને બચાવવા માટે, ધર્મના રક્ષણ માટે એ પોતે પોતાનું આત્માનું બલિદાન આપીને શહીદ થઈ જાય છે અને ભારત ભરની અંદર દેવ તરીકે જાય છે. જય ભાતીજી મહારાજ. જય ભાતીજી મહારાજ. જય ભાતીજી મહારાજ. આપણા સેવા કેમ્પ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. જય ભાતીજી મહારાજ. ભાતીજી સેવા સમિતિ ગુજરાત દ્વારા દર વર્ષે ફાગવેલ ધામ મુકામે જે દેવ દિવાળીનો મેળામાં લગભગ નહીં પણ 7 થી 8 લાખ પબ્લિકની વચ્ચે અહીંયા ભાતીજી સેવા સમિતિ ગુજરાત દર વર્ષે
એક ભવ્ય ભંડારાનું આયોજન કરે છે. એમાં લાખો પબ્લિક આવે છે, શ્રદ્ધાળુઓ અમને સપોર્ટ આપે છે. એ અમે દેવ દિવાળીના મેળા નિમિત્તે ભવ્ય ભંડારાનું ખૂબ જ આયોજન કરી રહ્યા છે અને અમારા સાથી મિત્રો તનતોડ મહેનત કરીને ગામે ગામથી લોકો અમને અનાજનું દાન આપે છે અને ખૂબ અમને જે કંઈક દાદાને આપે છે એ અમે આ ફાગવેલમાં દર વર્ષે લાવીને આ લોકોને જે કંઈક દાદાના દર્શન કરવા માટે પબ્લિક આવતી હોય એમને એક પ્રસાદી રૂપે દાદાનો પ્રસાદ પીરસીએ છીએ અને અમને ખૂબ જ ફાગવેલમાં ખૂબ જ અમને સપોર્ટ મળે છે. એવા અમારા કનુ મહારાજ જેઓ ભાથીજી મહારાજના વંશજ છે અને એક અમારો એક દય છે, એક કનુ મહારાજનો એક દય છે કે જેવું વીરપુર છે, સત્તાધાર છે, પરબમાં છે, જે મહાપ્રસાદીનું આયોજન થાય છે સતત 365 દિવસ, એ જ રીતના તો આપણા ફાગવેલમાં કેમ નહીં? તો દાદાનો એક એવો વિચાર છે તો અમારું ભાથીજી સેવા સમિતિ ગ્રુપ એક દાદાના વિચાર પ્રયત્ન કરી રહ્યા છે અને આવતીકાલથી એક ધર્મશાળાનું ખાતમુહૂર્ત કનુ દાદાની જગ્યામાં અમે કરી રહ્યા છીએ. તો આવતા વર્ષે કદાચ જો ભાથીજી મહારાજની મરજી હશે અને પ્રજાનો સાથ મળશે તો આવતા વર્ષે ધર્મશાળાનું બી આયોજન પૂર્ણાહુતિ થશે અને ઘોડા પૂનમ એટલે કે ફાગવેલમાં જે માનીતી પૂનમ એટલે ઘોડા પૂનમ એટલે માગસરી પૂનમનો બી આ મંડળ દ્વારા અને અમારા કનુ દાદા તરફથી એક ભવ્ય ભંડારાનું આયોજન આવતા મહિનાની 3 તારીખ અને 4 તારીખ એટલે માગસરી પૂનમ 2 દિવસનું સતત અહીંયા મહાપ્રસાદી ચાલુ રહેશે. તો દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી ફાગવેલ દર્શન કરવા માટે આવતા ભક્તોને અમારું ભાથીજી સેવા સમિતિ તરફથી હાર્દિક આમંત્રણ છે. બોલો ભાથીજી. આપણે આ ભોજનાલયનું જે આયોજન કરીએ છીએ એ કેટલા દિવસનું હોય છે? કારતક સુદ 14 અને પૂનમ સતત 2 દિવસ 24 દુના 48 કલાક અહીંયા થાય છે. અમારા ભંડારામાં અહીંયા લગભગ નહીં પણ દિવસમાં 30 થી 35 હજાર માણસ જમતું હશે. મારા ગ્રુપમાં તો લગભગ નહીં પણ 40 થી 45 છોકરા છે અને આ છોકરા એવું નથી કે સ્થાનિક એક જ ગામના છે. લોકો મુંબઈ સુધીના મારા જોડે સ્વયંસેવકો પહોંચેલા છે. હું પોતે જે કંઈક આયોજન કરી રહ્યો છે અને આ લોકો મને પ્રમુખનો દરજ્જો આપ્યો છે મંડળમાં. હું બોડેલીનો છું. ઉપપ્રમુખ અમારા ગુલાબભાઈ અંકલેશ્વરના છે. ત્યાર પછી સાગરભાઈ ભરૂચ એ ઓડિટર છે અમારા મંડળના. ત્યાર પછી અંકલેશ્વરમાં ધર્મેશભાઈ છે. ત્યાર પછી ડભોઈમાં નરેશભાઈ છે. ત્યાર પછી અમારા નેત્રંગ વાલિયા તાલુકાના મહેશભાઈ છે. પછી ઘનશ્યામ છે, અલ્પેશભાઈ સુરત. સતત આ લોકોની મહેનતથી આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અને નિસ્વાર્થ, કોઈ અમારો આમાં સ્વાર્થ નથી. દાદાની બસ સેવા કરવી છે અને માનવ સેવા અમારા ગુરુનો આદેશ છે કે આ જગતમાં તે કંઈ પડેલું નથી, બસ ખાલી એક માનવ સેવા કરો એમાં પ્રભુ મળશે. તો પ્રભુને મળવાનો તો કોઈ એ નથી, પણ એ કઈ માનવ જો કદાચ જમે છે ને તો અમને એવું લાગે છે કે અમારો ભાથીજી મહારાજ જમીન જાય છે. ભાથીજી મહારાજની જય. तो 5 किलोमीटर का सफ़र करके अभी हम लोग पहुँच चुके हैं खाकरिया वन, जहाँ पर हमारे जो भाटीजी महाराज है उनको वीर गति प्राप्त हुई थी. तो यही वो एरिया है जहाँ पर उनका संघर्ष हुआ था और वो वीर गति को प्राप्त हुए थे. तो चलिए यहाँ पर क्या है देखने का, हम लोग अभी अंदर चलते हैं और आपको भी दिखाते हैं. जो अपने नहीं ली तो आप बैठ. तो दोस्तों ये है हमारे भातीजी महाराज का वीर गति वाला स्थल और ये आप समाधि देख पाएंगे. यहाँ पर है समाधि और यहाँ पर एक मंदिर भी बना हुआ है, छोटा सा मार्केट लगा हुआ है, मेला लगा हुआ है और आप देख पाएंगे सामने से कुछ इस तरह के व्यू है और बहुत अच्छी जगह है. अगर आप लोग भी आते हैं तो जो मेन फागवेल है वहाँ से 5 किलोमीटर का डिस्टेंस पर ये आया हुआ है. माना जाता है कि इस कुएं के अंदर ही अपने नाग देवता रहते हैं, इसकी वजह से इसके अंदर पानी नहीं रहता. तो आप भीड़ देख पाएंगे कितनी भीड़ है और ये कुएं के अंदर देखने के लिए लगी हुई है और हम भी चलते हैं. चलो आपको भी दिखाते हैं. खाकरिया वन में
दर्शन भी कर लिए और यहाँ पर एक बहुत गर्मा गर्म भजिया की स्टॉल है, वहाँ पर हम लोग नाश्ता कर लेते हैं और साथ में है गर्मा गर्म कड़ी और उसका मज़ा लिया जाए। और आप देख पाएंगे एकदम पीछे की साइड में छोटा सा दुकान है, लाइव गर्मा गर्म भजिया बन रहे हैं यहाँ पर। चलो मार्केट से वापस बाहर आते हैं। ये है का पार्किंग और आप लोगों से मेरी एक छोटी सी रिक्वेस्ट है और शिकायत ये है कि आप लोग वीडियो पूरा जरूर देखते हैं लेकिन इसको मेरे चैनल को सब्सक्राइब नहीं करते हैं, लाइक नहीं करते हैं। तो आप लोग अगर ये वीडियो पसंद आ रहा है तो लाइक शेयर और कमेंट जरूर से कीजिए, अपने दोस्त के साथ में शेयर कीजिए, व्हाट्सएप ग्रुप में शेयर कीजिए, जिससे क्या होगा आपके भाई का और मनोबल बढ़ेगा और ऐसे और वीडियो बनाता रहेगा। तो उम्मीद है आप लोगों को ये वीडियो बहुत पसंद होगा और इस वीडियो को यहीं पे एंड करने का समय आ चुका है। तो मिलते हैं आप लोगों से ऐसे ही और ट्रैवलिंग वाले वीडियो के अंदर। तब तक आप अपना और आपके पूरे परिवार का ध्यान रखिए। मेरे साथ में बोलिए हर हर महादेव, जय हिंद, वंदे मातरम।